રાજકોટથી સમાચાર છે। કમોસમી વરસાદથી 2,35,000 હેક્ટરથી વધુમાં પાક નુકસાન। આવતીકાલથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે। 10 દિવસ દરમિયાન સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે ખેતીવાડી અધિકારીઓ દ્વારા ટીમ બનાવવામાં આવી છે અને અલગ અલગ તાલુકાઓમાં 71 ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે। જિલ્લામાં 5,21,000 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર। કમોસમી વરસાદને કારણે 2,35,000 હેક્ટરમાં નુકસાનનો અંદાજ। એક ગ્રામ સેવક દ્વારા 10 જેટલા ગામડાઓમાં ખેતરે જઈને સર્વે કરવામાં આવશે। સર્વેનો ડેટા કૃષિ પ્રગતિ એપ પર અપલોડ કરવામાં આવશે। ગામડામાં અધિકારીઓ અને ગ્રામ સેવકો દ્વારા ફિઝિકલ પણ ચકાસણી કરાશે। દરેક તાલુકાની અંદર વિસ્તરણ અધિકારી આ તમામ ગ્રામ સેવકો દ્વારા કરવામાં આવેલ કામગીરીનું મોનિટરિંગ કરશે। ગ્રામ સેવકે સ્થળ વિઝિટ કરવાની રહેશે અને કૃષિ પ્રગતિ એપ ઉપર જે સર્વે કર્યું છે એનો ડેટા અપલોડ કરવાનો રહેશે। સાથે સાથે ફિઝિકલ વેરિફિકેશન પણ કરશે અને એના આધારે રિપોર્ટ જનરેટ કરી અને સરકારશ્રીમાં સાદર કરવામાં આવશે।